अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ અત્યાર સુધીના સૌથી મોટા સમાચારથી અને તે છે અમદાવાદના સુભાષ બ્રિજને લઈને। જી હા, સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર દૂર કરીને નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે। હાલના બ્રિજની બંને બાજુએ નવો બ્રિજ બનશે। હાલના બ્રિજનું રીસ્ટ્રક્ચરનું કામ 9 મહિનામાં પૂર્ણ કરાશે અને ત્યારબાદના 2 વર્ષમાં બંને બાજુ 2 લેનના બ્રિજનું કામ પૂર્ણ કરાશે। સોમવારથી જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। રેસ્ટોરેશનની 9 મહિનાની કામગીરી પૂર્ણ થતાં જ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવાશે। 52 વર્ષ જૂના બ્રિજના લાંબા સ્પાનને નાના કરવામાં આવશે। હાલના બ્રિજના હયાત પિલર જાળવી રાખી 7 નવા પિલર બનાવાશે। નવા પિલર તૈયાર થઈ ગયા પછી ઉપર સ્પાનનું કામ શરૂ કરાશે। 250 કરોડમાં રેસ્ટોરેશન અને નવા બ્રિજ બંનેનું કામ પૂર્ણ કરાશે। હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂપિયા 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે। સુભાષ બ્રિજ જે છે એ 3 લેન છે, એને 4 લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે। જે 18 મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને 3 લેનથી 4 લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા 2 લેન એને આડ કરવામાં આવશે। બ્રિજ ઉપર ભારણને ધ્યાનમાં રાખીને આપણે એ બ્રિજને અત્યારે 4+4 8 લેન બ્રિજ જે છે એ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે TV9ની ખબર પર ફરી મોહર લાગી છે। TV9એ 2 દિવસ પહેલા જ સુપર સ્ટ્રક્ચર તોડી પાડવા અંગે અહેવાલ દર્શાવ્યો હતો અને TV9નો અહેવાલ સાચો પડ્યો છે। સુભાષ બ્રિજ તોડી પાડી નવો બ્રિજ બનાવવા બાબતે અમદાવાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરી। તેમણે અમદાવાદીઓને નવો સુભાષ બ્રિજ અમદાવાદનો આઇકોનિક બ્રિજ બની રહેશે તેમ જણાવ્યું છે। તો હાલનો સુભાષ બ્રિજ 52 વર્ષ કાર્યરત રહ્યો, પરંતુ 4 ડિસેમ્બરે તે ક્ષતિગ્રસ્ત થયાનું સામે આવતા અવરજવર માટે બંધ કરી દેવાયો હતો। તો બપોર સુધી આ બાબતે ફેંસલો આવવાનો હતો અને ફેંસલો આવી ગયો છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા સીધા જે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસે। નરેન્દ્ર, ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જાણવા માંગીશું વિસ્તારથી કે આખરે શું નિર્ણય લેવામાં આવ્યો છે, ક્યારથી આ બ્રિજ જે છે તે લોકોને સોંપવામાં આવશે અને હવે આ બ્રિજ લઈને શું શું કામગીરી કરવામાં આવી શકે? જી ચરણા, થોડા દિવસ પહેલાં આમ તો જ્યારે ઘટના બની અને 2 દિવસ બાદ તરત જ TV9ની ટીમ અને હું પોતે જ બ્રિજ પર પહોંચ્યા હતા અને ત્યારે કેટલો ક્ષતિગ્રસ્ત આ બ્રિજ છે અને ખરા અર્થમાં ત્યારે કારણ કે 15 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો અને 15 દિવસમાં શહેરીજનો માટે બ્રિજ ઓપન કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું અને ત્યારે પણ TV9એ વારંવાર એ કહ્યું હતું કે આ બ્રિજની સ્થિતિ જોતા લાગતું નથી કે 15 દિવસમાં શહેરીજનોને મળી શકે। ત્યારબાદ 2 દિવસ પહેલાં પણ એ જ પ્રકારનો અહેવાલ આપવામાં આવ્યો અને આખરે હવે આજે મહાનગરપાલિકા દ્વારા એ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જે સુભાષ બ્રિજ છે એના પિલર હયાત પિલર છે એને એમને એમ રાખવામાં આવશે, પરંતુ ઉપરનું જે સ્ટ્રક્ચર જેને સ્પાન તરીકે આપણે ઓળખીએ છીએ એ તમામ સ્પાનનું બાંધકામ છે એ તોડી નાખવામાં આવશે અને એ સિવાય અત્યારે હાલના 6 થી 7 જે નીચેના પિલર છે એની તમામની વચમાં એક એક્સ્ટ્રા પિલર બનાવવામાં આવશે કે જેના કારણે ભવિષ્યમાં પણ આ જે બ્રિજ છે એ ક્ષતિગ્રસ્ત ના બની શકે એ માટેનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। જે અત્યારે હાલનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે એને તોડીને અને અત્યારે નીચે સ્પાન બનાવવા અને એ સિવાય ઉપરની જે પ્રક્રિયા છે, નીચે 7 પિલર અને ઉપરની જે પ્રક્રિયા છે એના માટે કુલ 110 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે। આ સિવાય શહેરીજનોને બંનેની બાજુ, કારણ કે અત્યારે હાલનો જે બ્રિજ છે એ કુલ 4 લેન છે અને એ સિવાય વધુ 4 લેન બંને સાઈડ 2 લેન એક્સ્ટ્રા બનાવવામાં આવશે। એનો ખર્ચ છે એ 130 કરોડ અંદાજવામાં આવ્યો છે, એટલે કે કુલ 250 કરોડ રૂપિયામાં અમદાવાદ શહેરને 2.5 વર્ષે આ 8 લેનનો એક બ્રિજ ભવિષ્યમાં બનતો જોવા મળશે। અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો શરૂઆતના 9 મહિનામાં
સોમવારથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એ ટેન્ડર પ્રક્રિયા શરૂ થયાના અથવા તો કામ જેને સોંપવામાં આવે એ કામ સોંપ્યા બાદ લગભગ 9 મહિનામાં જે ઉપરનું સ્પાનનું કામ છે એ અને નવા જે 7 પિલર બનાવવામાં આવનાર છે એનું કામ લગભગ 9 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે. એટલે કે ટેન્ડર પ્રક્રિયા સોંપ્યા બાદ અને ત્યારબાદ બીજા 2 વર્ષમાં બંને તરફ નવા 2 લેનનો જે બ્રિજ છે એ અમદાવાદના શહેરીજનોને મળશે અને એક 8 લેનનો આઇકોનિક ઓવરબ્રિજ સુભાષ બ્રિજ અમદાવાદના શહેરીજનોને 2.5 થી 3 વર્ષ બાદ મળતો જોવા મળશે. મહત્વની વાત એ છે કે જે સ્પાનને તોડવાનો ખર્ચ છે એ 110 કરોડ રૂપિયા 110 થી 120 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. એટલે કે ખૂબ મોટો ખર્ચો અત્યારે હાલની જે સ્થિતિ છે એમાં કરવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે. બીજી મહત્વની વાત એક જે સામે આવી રહી છે એમાં મહાનગરપાલિકાના જે કમિશનર છે એમને સ્પષ્ટ કર્યું છે કે જે તે સમયે 52 વર્ષ પહેલાં જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ સમયગાળા દરમિયાન એની જે મજબૂતાઈ નિર્ધારિત કરવામાં આવી હતી એના કરતાં અત્યારે હાલ હયાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ મોટા પ્રમાણમાં અથવા તો ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં વાહનો પસાર થઈ રહ્યા છે. આ સિવાય સતત પાણીનો આવરો આવી રહ્યો છે. આ 2 એવા કારણ છે કે જેના કારણે આ બ્રિજ ખરા અર્થમાં જે હજુ પણ ચાલવા યોગ્ય હતો પરંતુ એની મજબૂતાઈ જે છે એ નબળી પડી છે અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ બ્રિજની બની છે, નબળો પડ્યો છે અને એના જ કારણે હવે તમામ જે કામ છે એ ભવિષ્યમાં નવું બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે 250 કરોડ રૂપિયાની જે ટેન્ડરની પ્રક્રિયા છે એ EPC મોડ હેઠળ કરવામાં આવશે અને ત્યારબાદ 2.5 વર્ષ બાદ અમદાવાદના શહેરીજનોને નવો બ્રિજ બનીને તૈયાર થશે. બીજી મહત્વની બાબત એ પણ છે કે કોમનવેલ્થ અને એ સિવાય અમદાવાદ શહેરમાં ઓલિમ્પિકની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને એ બંને બાબતોને ધ્યાનમાં રાખીને પણ કારણ કે આ એક મુખ્ય માર્ગ છે, એરપોર્ટથી આવો અને ચાહે ગાંધી RTO વિસ્તાર હોય કે પછી શહેરનો અન્ય ભાગ હોય ત્યાં જવા માટે આ બ્રિજ ખૂબ મહત્વનો છે અને એના જ કારણે આને આઇકોનિક બ્રિજ એટલે કે 8 લેન બ્રિજ બનાવવો ખૂબ જરૂરી હતો. જી બિલકુલ નરેન્દ્ર, આભાર. તો સુભાષ બ્રિજ કે જેને હવે જે નવા સ્પાન બનાવવામાં આવશે, કુલ 7 નવા સ્પાન બનાવવામાં આવશે અને હવે લગભગ જે આઇકોનિક બ્રિજ મળશે અમદાવાદે તેને લગભગ 2.5 થી 3 વર્ષ જેટલો સમય લાગશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH